સીતારામ બધાને। આજે હું બિલેશ્વર મહાદેવ આવ્યો છું, બધા દર્શન કરજો। હું મુકુંદ પાનખાણિયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, કર્મના ફળ ભોગવવા પડે છે। મિત્રો, જીવન છે તો ભૂલ થશે, અને જીવનમાં કોઈ પણ ભૂલ થાય ને તો ભગવાન માફ કરી દેશે, પણ આપણે કરેલા કર્મ આપણે પોતાને જ ભોગવવા પડે છે। તો હંમેશા કર્મ સારા કરવા જોઈએ। જીવનમાં ક્યારેય કોઈનું છીનવી લેવાનો વિચાર મનમાં નહીં લાવવાનો, કેમ કે આપણે આપણી મહેનતનું મળશે અને બીજાને એની મહેનતનું, તો ક્યારેય કોઈનું લેવાનો વિચાર નહીં કરવાનો, કેમ કે કર્મ સારા કરીએ કે ખરાબ ભોગવવા આપણે પોતે જ પડે છે, તેમાં ઈશ્વર પણ કાંઈ નથી કરી શકતા। એટલે કર્મ હંમેશા વિચારીને કરવા જોઈએ। તમારા કરેલા કાર્યથી કોઈનું સારું થવું જોઈએ, તો યાદ રાખજો કર્મનો સિદ્ધાંત લાગુ પડશે। જે આજે નહીં તો કાલે, નહીં તો પરમ દિવસે પણ કોઈ માટે કોઈનું ખોટું કર્યું હશે ને તો તે ચૂકવવું પડશે જ। એટલે હંમેશા કર્મ વિચારીને કરવા જોઈએ। અને આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ લખેલું છે, માત્ર ને માત્ર કર્મ જ આપણા હાથમાં છે, ફળ આપવું ઉપરવાળાના હાથમાં છે। તો બસ સારા કાર્ય કરતા રહો, સારા કર્મ કરતા રહો, એનું ફળ તમને આજે નહીં તો કાલે પણ મળશે જરૂર। ને જીવનમાં આપણે હંમેશા સેટિસ્ફાઈડ રહેવું જોઈએ। તેનાથી થશે શું કે આપણે ગોલ તરફ જે બાજુ આગળ વધતા રહીશું, જો આપણે સેટિસ્ફાઈડ રહીશું ને તો જીવનમાં આપણે આગળ વધવાની મજા આવશે। અને જ્યારે સફળતાનો આનંદ માણશું ને ત્યારે જીવનમાં ક્યારેક અસફળતા પણ મળશે, તો નવું અસફળતા મળે ને ત્યારે નવું નવું શીખવાની કોશિશ કરતી રહેવાની। સફળતા ફરી પાછી મળશે ને મન પણ પ્રસન્ન થશે। આજે સારા કામ સારા કર્મ કરતા રહેવાનું, આપણું મંગળ જ થશે। જે આપણને મળે ને આપણે એ બધું આપણા કરેલ કર્મનું ફળ છે। જે મિત્રો, જો આપણે ધરતીમાં કોઈ પણ બીજ વાવીએ એવું જ આપણને મળે છે। આંબો વાવીએ તો આપણને કેરી મળે છે, જ્યારે બાવળ વાવીને આપણે ક્યારેય કેરીની આશા નહીં રાખવાની, ત્યાં હંમેશા આપણને કાંટા જ મળે છે। તો દુનિયામાં જ્યાં સુધી છો ને મિત્રો, ત્યાં સુધી સારા કર્મ કરતા રહો, કોઈનું ભલું ઈચ્છો, કોઈની ઈર્ષા ના કરો, આવું બધું કાર્ય કરતું રહેવાનું। અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, નસીબથી મળેલી સંપત્તિનો આનંદ 7 પેઢી ભોગવે છે, અને કોઈ પાસેથી પડાવેલી સંપત્તિનું દુઃખ પણ 7 પેઢી ભોગવે છે। માટે કર્મ કરવામાં હંમેશા ધ્યાન રાખવું। આપણે જેવું વાવીશું ને તેવું જ લણીશું। હંમેશા ખુશ રહો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, કોઈને થાય તો એટલું કોઈનું ભલું ઈચ્છો, કોઈને ઈર્ષા ના કરો, અને હંમેશા ખુશ રહો। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો, કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને હંમેશા જીવનમાં કંઈ પણ કાર્ય કરો તો એક વસ્તુ યાદ રાખજો કે કર્મના ફળ ભોગવવા પડે છે। ભગવાન હંમેશા ઓનલાઈન હોય છે, એટલે જે કાંઈ પણ કરવું ને એ સમજી વિચારીને કરવું। એટલા સારા કાર્ય કરતા રહો ને કે તમારી કિસ્મત ચેન્જ થઈ જાય। એટલા સારા કાર્ય કરતા રહો। થેન્ક યુ ઓલ ઓફ યુ।